છે, શું હતી સમગ્ર ઘટના? ગઈકાલે તારીખ 13 જાન્યુઆરીના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જસોદા કોલોની આવેલી છે. ત્યાં મરણ જનાર અનુપ યાદવ નાઓ રહે છે. એના ઘર આગળ કોઈ સુભાષ યાદવ, મરણ જનાર અનુપ પટેલ, એના ઘર આગળ સુભાષ યાદવ નામનો જે એના ઘરથી 2-3 ઘર છોડીને જ રહે છે. એ ગાડી મૂકીને જતો રહેતા આ અનુપ પટેલ જે છે, અનુપ પટેલે એ ગાડીની ચાવી કાઢી લીધેલ અને એ ચાવી લઈને જતો રહેલ. તો આ જે સુભાષ યાદવ છે એણે એના ભત્રીજા રાહુલ યાદવને બોલાવેલ. રાહુલ યાદવ ત્યાં આવી ગયેલ અને ત્યાં અનુપ અને રાહુલ વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલી. ત્યાં અનુપ પટેલને આજે રાહુલ યાદવ છે અને સુભાષ યાદવ અને ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને પણ બોલાવી લે. તો આ ત્રણેય ભેગા થઈને મારામારી અને ઝઘડો કરેલ મરણ જનાર અનુપ પટેલ સાથે. અને અનુપ પટેલના ઘર આગળ જ એના ઘરની જે લોખંડની ગ્રીલ છે એની સાથે માથું ભટકાવીને એની સાથે મારામારી કરીને જે આ ભોગ બનનાર અનુપ પટેલ છે એ મરણ ગયેલ છે. પોલીસને જાણ થતાં 11 વાગે આશરે 112માં ફોન આવ્યો છે. 11:05 વાગે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ છે. જગ્યા પરથી મકરપુરા પોલીસ સ્ટેશનને જે આરોપી સુભાષ યાદવ છે એને પોલીસે પકડેલ છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની અને મકરપુરા પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો બનાવેલી. આ ટીમોએ ભેગા થઈને જે બાકીના અન્ય 2 આરોપીઓ છે, રાહુલ યાદવ અને મનુ યાદવ, એમને પણ પકડી પાડેલ છે. તો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ જે બનાવ છે એમાં મરણ જનારને ગળદાપાટુનો માર વાગવાથી એનું મૃત્યુ થયેલાનું જણાઈ આવે છે. હાલ પોસ્ટમોર્ટમ ચાલુ છે. આપણે જે મરણ જનારની જે ભાભીનું જે ઘર છે જ્યાં આ બનાવ બન્યો છે એમની આપણે ફરિયાદ લીધેલી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 332A અને 54, જેમાં જે આ આરોપીઓ છે, આરોપીઓ જે ફરિયાદીના ઘરમાં પણ ગુનો કરવા માટે પ્રવેશેલા અને જે આરોપી સુભાષ યાદવ જે છે એની સતત દુષ્પ્રેરણ હતું અન્ય આરોપીઓને આ ગુનો કરવા માટે. તો આ તમામના આ પ્રમાણે ગુનાની ભૂમિકા હોય ત્રણેયને આપણે રાઉન્ડ અપ કરેલા છે. પોસ્ટમોર્ટમ ચાલુ છે. ત્યાં જે બનાવના સ્થળ છે ત્યાંના સીસીટીવી ફૂટેજ અને અન્ય ફોરેન્સિક પુરાવા પણ ભેગા કરવાની કાર્યવાહી ચાલુ છે. FSLની વિઝિટ થઈ ગઈ છે. હાલ વધુ તપાસ ચાલુ છે. પ્રત્યક્ષદર્શી એક મહિલા ત્યાં હાજર હતી, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 25 લોકોનું ટોળું હતું અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો. મહિલા વચ્ચે ગઈ તો તેમને પણ માર મારવામાં આવ્યો. હા, હવે એ જે મંજુ પટેલ નામના જે મહિલા છે જેમણે પોલીસને પણ જાણ કરેલી, એમણે જે વિડીયો આપ્યા છે પોલીસને, એ વિડીયોમાં ટોળા દેખાય છે પણ ટોળા મારામારી કરતા હોય એ પ્રકારનું આપણને જોવા મળતું નથી. તેમ છતાં આજુબાજુના ફૂટેજ આપણે લેવાનું ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જે આ 3 આરોપી મળ્યા છે એ સિવાય અન્ય આરોપીઓની હાજરી હશે અથવા અન્ય આરોપીની ભૂમિકા હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. જે આરોપી હાલ પકડાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નથી. થેન્ક યુ સર.